સરસ મોકો ભગવાને મને આપ્યો છે કે આ લેવલે આ જગ્યાએ ઘણી સાદી અને સાદી ભાષામાં તમને આપીશ, કારણ કે ઓલવેઝ વકીલોને અમે નોલેજ આપતા હોઈએ છીએ. વકીલો કોર્ટમાં આવે અમારી કોર્ટમાં એટલે એમની રજૂઆતો કરે અને એ રજૂઆતો પ્રમાણે અમારે ઓર્ડરો કરવા, પણ તમે એમાંના એક થશો ભવિષ્ય. તો તમે નાનામાં નાનું જ્ઞાન આપવું જરૂરી છે. સાદી અને સરળ ભાષામાં કહીએ તો આપણે બધા ગ્રાહકો છે કેવી રીતે, તો આપણે બુક્સ ખરીદતા હોઈએ છીએ, ભણવા માટે જે બુક્સ ખરીદો છે તે, કપડાં ખરીદીએ છીએ, કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ આપણે ગ્રાહક છે. સાદામાં સાદી ભાષામાં કહીએ તો, પણ એના પહેલાં સૌથી પહેલાં એક વસ્તુ ક્લિયર કરું કે જ્યારે હું ભણતી ત્યારે 1986નો કાયદો ગ્રાહક સુરક્ષા માટે ઘડવામાં આવ્યો હતો. અત્યારે હાલ એ કાયદામાં સુધારા થઈને 2019નો કાયદો અસ્તિત્વમાં છે. એટલે હાલ આપણે બધા 2019નો કાયદો અમલમાં છે, એના પ્રમાણે આપણે ચાલીશું અને એ પ્રમાણે આપણે વાંચીશું. હવે સાદી ભાષામાં કહીએ તો ગ્રાહક કોને કહેવાય? તમારા સિલેબસમાં અત્યારે ઘણા બધા ધોરણોમાં ગ્રાહક માટેનું ચેપ્ટર્સ આવી રહ્યું છે, એટલે તમને બેઝિક નોલેજ આપવું બહુ જરૂરી છે. કારણ કે દરમિયાને પગલે આપણને બધાને બહુ જરૂર પડશે આપણે આપણા અધિકારો માટે જાગૃત હોવા જોઈએ. એક નાનું બાળક દુનિયામાં પ્રવેશે એટલે સૌથી પહેલાં એને કપડાં જોઈએ, સાબુ હોય તો ઘણી બધી જાહેરાત આવતી હોય છે, તો આપણને ખ્યાલ છે કે એ બાળક એક ગ્રાહક કહેવાય. કેમ? કારણ કે એક વ્યક્તિ જ્યારે ગ્રાહક હોય એટલે સૌથી પહેલાં એ પોતાના માટે ખરીદે છે, બીજાના માટે નહીં. હું એક રિક્ષા ખરીદું તો મારા પોતાના માટે ખરીદું, પોતાના માટે ચલાવું, આજીવિકા માટે કમાવું, ધંધો કરવા માટે કમાવું, એક રિક્ષા પરચેસ કરું અને જો એ રિક્ષામાં કંઈ ખામી હોય તો વેચનારની સામે કોર્ટમાં કેસ કરી શકો ને, કારણ કે એ રિક્ષા મને પૈસા આપતા કદાચ મેં એને હપ્તેથી લીધી હોય, કદાચ કેશમાં ખરીદી હોય, પણ એ રિક્ષા મને એમાં એની ખામી હોય, એના યાંત્રિક ખામી હોય, એમાં પ્રોબ્લેમ હોય, પણ એટલા એવરેજ ન આપતી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ વેચનાર કંપની સામે કોર્ટમાં કેસ કરી શકે. ક્યારે? કારણ કે એ વસ્તુ મેં મારા પોતાના માટે ખરીદી છે. ખાસ યાદ રાખજો, મારા પોતાના માટે. પણ એ 10 રિક્ષા લઈ અને એના ભાડે ફેરવતી હોઉં, મારો ઉદ્દેશ શું છે? નફો કમાવાનો. એના ભાડે ફેરવું એટલે મને સારામાં સારું ભાડું મળે. એક રિક્ષા ખરીદી પોતાના માટે, 10 રિક્ષા ખરીદી મારા પોતાના માટે ખરી, પણ નફો કમાવાનો. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યારે એકથી વધુ વસ્તુ તમે નફો કમાવાના ઉદ્દેશથી ખરીદો અને એમાં તમારો પોતાનો ફાયદો હોય, પોતાના માટે નહીં, તમે બધા માટે વાપરો, ત્યારે તમારે જો એ રિક્ષામાં કંઈ પણ પ્રોબ્લેમ થાય, ઇટ મીન્સ કે કદાચ એના યાંત્રિક ખામી હોય, એવરેજ ના મળે, વગેરે વગેરે કોઈ પણ ખર્ચા આવ્યા, તો એની સામે તમે કોર્ટમાં જાઓ અને વેચનારને કહો કે ભાઈ મને ચેન્જ કરી આપ, બદલી આપ, તો મને નવી રિક્ષા, તે ના પાડી દેશે. તો તમે કોર્ટમાં જાઓ તો કોર્ટ પણ તમને ના પાડી દેશે, અહીંયા તમને કોઈ ફાયદો નહીં મળે. કારણ કે તમે એ વ્યક્તિ વસ્તુ ખરીદે છે, કોઈ સેવા ખરીદે છે. તમે અત્યારે શિક્ષણની સેવા ખરીદી છે, કોઈ પણ તમે પ્રાઇવેટ સ્કૂલમાં જાઓ, પ્રાઇવેટ કોઈ સંસ્થા હોય, બેન્કિંગ હોય, ઇન્સ્યોરન્સ હોય, કોઈ પણ જગ્યાએ તમે સેવા ખરીદો તો એ પૈસા આપીને ખરીદો છો, બરાબર? ઉદ્દેશ માટે, પોતાના અંગત વપરાશ માટે કોઈ પણ વસ્તુ ખરીદો, આજીવિકા માટે ખરીદો, એક વસ્તુ ખરીદો તો આપણે ગ્રાહક છે. અને જો એનો પ્રોબ્લેમ થાય તો તમે કોર્ટમાં કેસ કરી શકો, તમને પૂરેપૂરું વળતર મળે કે આ વસ્તુ ચેન્જ કરી આપે કે નવી વસ્તુ આપે. પણ આજીવિકાના હેતુ સિવાય નફો કમાવાના ઉદ્દેશથી ઘણી બધી રિક્ષા ખરીદીએ અને એને આપણે ભાડે ફેરવીએ. આપણો ઉદ્દેશ છે નફો કમાવાનો. અને જો એમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે, તમે ગ્રાહક નથી એટલે ગ્રાહક સુરક્ષાના કોઈ ફાયદા તમને મળશે નહીં. આ બે કન્સેપ્ટ ટોટલી ક્લિયર રાખવાના. એટલે તમે એ ગ્રાહક તરીકે માલ કે સેવા ખરીદો અને પોતાના માટે હોય તો ગ્રાહક છો, અન્ય માટે હોય તો ગ્રાહક નથી. ખાસ યાદ રાખજો. હમણાં રિસેન્ટલી કોરોના ગયો અને કોરોનામાં ઘણા બધા એવા બધા પ્રોબ્લેમ્સ થયા, એટલે મોલમાંથી આપણે ઘણી બધી વસ્તુ ડાયરેક્ટ ઓનલાઈન પરચેસ કરતા હતા, મંગાવતા હતા, અને એની અંદર પણ ઘણા બધા છેતરામણી જાહેરાતો બહુ આવતી હોય છે. વેપારીઓ બધું કે શું બધું કંઈ આપે, એવા બધા પ્રોબ્લેમ ઘણા બધા કોરોના ટાઈમમાં થયા છે. એ વખતે પણ એવા કેસો બન્યા છે અને ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ એવા કેસો બન્યા અને એના વળતર પણ મળ્યું છે.
મારી જોડે એક કેસ મહેસાણા કોર્ટમાં આવ્યો હતો કે ઉપર એક ફ્રી હતો 5 સારું મળે અને એના ઉપર કંઈક ડિસ્કાઉન્ટ હતું. તો ડિસ્કાઉન્ટ કાપી 6% ડિસ્કાઉન્ટ એમાં મળવા પાત્ર એટલે જે કટ ઓફ કરીને જે કિંમત લેવાની એ ખાલી 34 રૂપિયા વધારી દીધા. એક ગ્રાહકે કોર્ટમાં કેસ કર્યો અને 34 રૂપિયાની સામે અમે વળતર અપાયું. એટલે એને કંપનીને કહીએ કે દાખલો રહેશે કેવું એટલે આપણે 5,000 10,000 હુકમ થયો 34 રૂપિયા માટે પણ કોર્ટમાં કેસ તો કર્યો છે. આપણે 1 રૂપિયા માટે પણ કોર્ટમાં કેસ કરી. મારા કોલેજ લાઈફમાં ગ્રાહક સુરક્ષાનો કાયદો 1986માં ભણવામાં આવ્યો હતો. એ વખતે મારી જોડે એવા કેસીસ ભણવામાં આવે ત્યારે ખ્યાલ હતું કે તમે 2 રૂપિયાની ચોકલેટ લો, આપણે આજુબાજુ નાના બાળકો હોય એને આપણે ચોકલેટ ખવડાવીએ તો 2 રૂપિયાની ચોકલેટ લીધા પછી પણ જો એ ખાધા પછી એ બાળકને કદાચ પેટમાં ઇન્ફેક્શન થયું, ઉલટીઓ થઈ, કંઈક એને એડમિટ કરવો પડે, કંઈ પણ થાય તો એ બાળક એ ગ્રાહક કહેવાય. તમે કોર્ટમાં કેસ કરી શકો છો કે હા. તો સૌથી પહેલાં પાછું રિપીટ કરું છું કે હું ગ્રાહક છું એનો પુરાવો છું. કોર્ટમાં જવું અને મેં રિક્ષા ખરીદી અને મારે કોર્ટમાં કેસ કરવો કે આ રિક્ષાનો પ્રોબ્લેમ છે, મને યાંત્રિક ખામી લાગે છે, મને વેચનારે બધું નથી આપ્યું એટલે મને કોર્ટમાં કેસ કરવો છે, મને પૈસા પૂરેપૂરા મળવા જોઈએ. તો કોર્ટમાં પુરાવો તો જોઈએ ને. તમે કહો એટલે સત્યવાદી અધિક્ષણ તો કોઈ છે જ નહીં આજના જમાનામાં. એટલે કોઈ કહે તો સાચી માનીને એવું કોર્ટ ના માને. કોર્ટથી પુરાવો એટલે શું આપણી જોડે લીધો હોય. એટલે કંઈ પણ વસ્તુ ખરીદતા હોય એ વખતે જે ટેક્સ ખરીદ્યું હોય તો બિલ કમ્પલસરી હોવું જોઈએ. એ ઓરિજિનલ બિલ કે જ્યારે એ કોર્ટમાં રજૂ કરો તો તમે પુરાવામાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. એટલે મગજની વસ્તુ ક્લિયર રાખો. કંઈ પણ વસ્તુ ખરીદી તો બિલ લેવું જરૂરી છે. અત્યારે જીએસટી આવી ગયું છે. જીએસટી બધા વસ્તુ ખરીદો તો બિલ કમ્પલસરી લેવાનું જ. એ લેશો તો ભવિષ્યનો ફાયદો. હવે વસ્તુ એ છે કે 2 રૂપિયાની ચોકલેટ માટે બિલ નથી તો શું કરીશું? એ બાળકને 2 રૂપિયાની ચોકલેટ ખાધા પછી જો એને કંઈ પણ પ્રોબ્લેમ થયો અને એ સાબિત કેવી રીતે કરીશું? મારી પાસે તો બિલ નથી. તો પછી તમને ખ્યાલ હશે કે આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવતા હોઈએ. લેબોરેટરીમાં જઈએ છે ને કે ભાઈ પેથોલોજી લેબોરેટરીમાં જઈએ કે ભાઈ મને બ્લડ ટેસ્ટ કરી આપો, મને આ ટેસ્ટ કરી આપો કે જેથી આ વસ્તુ ખાધાથી મને નુકસાન આનાથી જ થયું છે. એ સાબિત થાય તો એ રિપોર્ટ પણ તમારા માટે પ્લસ પોઈન્ટ છે. તો તમને ગ્રાહક સુરક્ષાના કાયદા એનો ફાયદો થાય. એટલે દરેક સંજોગોમાં પુરાવો જરૂરી છે. ક્લિયર? હાથમાં પુરાવો હોય તો કોર્ટ તમને મદદ કરી શકે. કંઈ પણ વસ્તુ ખરીદી હોય તો ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ તમે માલ ખરીદ્યો હોય, સેવા ખરીદી હોય, સેવા ઘણી બધી જાતની હોય, શિક્ષણની પણ હોય, વીમાની હોય, બેન્કિંગ હોય, ગમે તે પ્રકારની સેવા હોય. સેવા દેખાતી નથી પણ આપણે પૈસા આપીને ખરીદીએ છીએ. આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ, રેલવે બસમાં મુસાફરી કરીએ.